વાત કરીએ પાટણની. પાટણના નર્મદા વિભાગ દ્વારા બનેલ ભ્રષ્ટાચારની કેનાલોથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. નર્મદા વિભાગની વધુ એક કેનાલ ઓવરફ્લો થઈ અને સમીના સિંગોતરિયા ગામેથી પસાર થઈ માઇનર કેનાલ ઓવરફ્લો થઈ છે. કેનાલ ઓવરફ્લો થઈને હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. કેનાલનું પાણી જીરાના પાકમાં ફરી વળ્યું હતું. રાપુર ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો અને કેનાલમાં યોગ્ય સાફ સફાઈ કર્યા વિના જ પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થવાની ઘટના સામે આવી રહી છે. ખેડૂતોના હિત માટે બનાવેલ કેનાલ અધિકારીઓની બેદરકારીના કારણે ઓવરફ્લો થતાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. કેનાલ ઓવરફ્લો થઈને મારે જીરું રેલાનું કેટલું છે? જીરું આ તો હું રાતે આવી ગયો ને તો વીઘામાં પાણી જતું રહ્યું. હા. અને આ બીજી વારનું આવું આવું કર્યું. પાછા વાર એમ કહે કે તમારે થાય કરી લો. આવું કોના દ્વારા કહેવામાં આવ્યું? આ કોન્ટ્રાક્ટર. બરાબર. અને જીરામાં નુકસાન કેટલું છે? નુકસાન હાલ વીઘામાં તો મેં ઓલી બાજુ પારીમાં જીના બાજુ થોડું કર્યું એટલે પાણી બહાર જતું રહ્યું. એનાથી વધારે પાણી આ ખેતર પૂરું થઈ જાય એવું ને? પાછા વાર ધમકી હાલે, માથે કેસ કરે. એવું એમ? હા. બરાબર. તો હવે એને પાણી આ ઓવરફ્લો થયાનું કારણ? આ કારણ આ એક ઓલો ગેટ બંધ કરે. ગેટ બંધ કરવાનું ના પાડું તો ગેટ તો બંધ થાય છે. હા. આ બધું આ કહે એવું એમ ને? ને અમારે જીરું બળી ગયું ને મારે શું કરવાનું? કોકના વ્યાજ લઈ લઈને પૈસા નાખ્યા એમાં. હા. મને એનું કોણ હાલે? કો સરકાર પત્ર હાલ છે? ગેટ બંધ કર્યા લીધે આ ઓવરફ્લો લાઈન થાય ને થાય જ નહીં, કોઈ કારણે ના થાય. ગેટ બંધ કરે એટલે પાણી ઓવરફ્લો થાય એટલે ખેડૂતના પાણી જાય એટલે એને જીરા નુકસાન થાય. અને વધતા જે લોકોને આપણે કહીએ એ લોકો કંઈ ધ્યાન આપતું નથી. બરાબર. બરાબર. એના કારણે આ કેનાલ ઓવરફ્લો થાય એટલે ખેતરમાં નુકસાન આવે. બરાબર. એ આ ખેડૂતે વારંવાર રાહ કરેલી છે પણ હજી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી. અમારું તો કહેવાનું જ એ છે કે આ જે લીલના કારણે અંદર કચરો ભરાઈ જાય છે કૂવાની, એના કારણે જ આ ઓવરફ્લો થાય છે. એક ગેટ બંધ કરી નાખો એટલે ઓવરફ્લો થવાનું જ છે. બરાબર. કાયમી માપનું પાણી છોડતા હોય તો ઓવરફ્લો થાય ખરું કે? આ તો કોઈ એનો નિયમ જ નથી કે જેમ ફાવે એમ છોડે એટલે પછી ઓવરફ્લો જ થાય ને કીધું. લેકિન નીલનું કંઈ એટલું બધું લાંબુ નથી થતું. મોહનભાઈ, તમે ખેડૂત પોતે? હવે ખેડૂત હું પોતે. બરાબર. શાનું વાવેતર? જીરાનું. બરાબર.